આપણી આ પૃથ્વી ઉપર અત્યારે 8 અબજ જેટલી વસ્તી આપણને જોવા મળી રહી છે. આ 8 અબજની વસ્તીમાં કેટલાક ગામડામાં રહે છે તો કેટલાક શહેરની અંદર રહે છે. પણ આ 8 અબજની વસ્તીની અંદર જે કંઈક માનવ માત્ર છે એની કોઈ એક કોમન વિશેષતા એ જો બધાને ગમતી હોય તો એ છે સ્વચ્છતા, શુદ્ધિ. પણ કહેવાની બાબત એ છે કે બાહ્ય શુદ્ધિ કરતા જે આંતરિક શુદ્ધિ કહેતા કે શરીરની શુદ્ધિ કરતા જે મનની શુદ્ધિ છે ને એ બહુ જ અતિ અગત્ય છે. જે દુનિયાની અંદર પણ નાના મોટા યુદ્ધો એ આપણે જોઈ રહ્યા છે એ બધા યુદ્ધો પાછળનું કારણ શું છે? એ અશાંત મન છે, અશુદ્ધ મન છે. મનની શુદ્ધિ કરવાનો કોઈ સરળ ઉપાય ખરો? એનું એક સરળ કોઈ સાધન ખરું? એ સાધન ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ 8માં બતાવ્યું કે જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખે તો એના અનંત કાળના જે પાપ એ બળીને ભસ્મ થઈ જાય અને એનું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. કે તમે જો ભગવાન અને સંતની સેવા કરો તો એનાથી તમારા અનંત જન્મના પાપ એ દૂર થાય અને અંતઃકરણ શુદ્ધ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય. આપણી આ પૃથ્વી ઉપર અત્યારે 8 અબજ જેટલી વસ્તી આપણને જોવા મળી રહી છે. આ 8 અબજની વસ્તીમાં કેટલાક ગામડામાં રહે છે તો કેટલાક શહેરની અંદર રહે છે. કેટલાક તો જંગલોની અંદર આદિવાસીઓ પણ છે, તેઓ પણ રહે છે. પણ આ 8 અબજની વસ્તીની અંદર જે કંઈક માનવ માત્ર છે એની કોઈ એક કોમન વિશેષતા અથવા એક વસ્તુ એ જો બધાને ગમતી હોય તો એ છે સ્વચ્છતા, શુદ્ધિ, સાફ સુફી. આજે માણસ માત્ર ભલે ગમે તેવો નાનો હોય કે મોટો હોય, એ ભણેલો હોય કે અભણ હોય, એ પછી દેશમાં રહેતો હોય કે પરદેશમાં રહેતો હોય, પણ એના જીવનની અંદર થોડી ઘણી પણ એને સ્વચ્છતા ગમે છે ને ગમે. આજે આપણે જોઈએ છે કે આપણે આપણા શરીરને શુદ્ધ રાખવા માટે રોજ સવારે સ્નાન કરીએ છીએ. એ શું છે? તો શુદ્ધિ છે. કપડાં પણ આપણે ધોયેલા પહેરીએ છીએ તો એ પણ શું છે? તો એ કપડાની શુદ્ધિ છે. અરે સામાન્ય કોઈ જગ્યા ઉપર આપણે બેસવું હોય તો એ વખતે પણ આપણે જગ્યા સાફ કરીને બેસીએ અને જ્યારે ઉઠીએ ત્યારે ફરીથી પેન્ટ સાફ કરીને એ આપણે જઈએ છીએ. તો કહેવાની બાબત એ છે કે માણસ માત્રને ઓછી યા વધતી આ સ્વચ્છતા, આ શુદ્ધિ એ ગમે છે. તો આ તો બાહ્ય શુદ્ધિ થઈ. આપણે જોઈએ છે કે જો બાહ્ય શુદ્ધિ પણ આપણે ન રાખીએ, બાહ્ય સ્વચ્છતા પણ આપણે ન રાખીએ તો એના ઘણા બધા ખરાબ પરિણામ આવે છે. એ પછી રોગની અંદર પણ આપણને દુઃખી કરે છે અને બીજી રીતે પણ આપણને દુઃખી કરે છે. પણ કહેવાની બાબત એ છે કે બાહ્ય શુદ્ધિ કરતા જે આંતરિક શુદ્ધિ કહેતા કે શરીરની શુદ્ધિ કરતા જે મનની શુદ્ધિ છે ને એ બહુ જ અતિ અગત્ય છે. કારણ કે આજે સમાજની અંદર જે કંઈક નાના મોટા પ્રશ્નો છે એક બાહ્ય શુદ્ધિની જે અત્યારે મનની અંદર એવો વિચાર નથી એટલે નથી, પણ મનની શુદ્ધિ નથી. મન અશુદ્ધ છે, મનની અંદર ખરાબી છે, પરિણામે આપણને સમાજની અંદર બધે પ્રશ્નો જોવા મળે છે. આજે તમે નાના મોટા ઘરની અંદર પણ નાના મોટા પ્રશ્નો, થોડા સમય પહેલા આપણે એક વાત સાંભળી હતી કે દિલ્હીની અંદર એક કોલેજમાં ભણતો યુવક, હવે એને પબજીની એક લત લાગી, વ્યસન લાગ્યું, તો એના ફાધરે પછી એમાંથી છોડાવવા માટે એની પાસેથી મોબાઈલ લઈ લીધો અને એટલી મનની અંદર એને ફીસી ચડી ગઈ કે મનની અંદર જે અશુદ્ધિ, તો સમાચાર એવા જણાવે છે કે અડધી રાત્રે એણે પોતાના પિતાની હત્યા કરી નાખી. તો પરિવારની અંદર આવી ઘટના બને છે
એ મનની અશુદ્ધિને લીધે બને. જે દુનિયાની અંદર પણ નાના મોટા યુદ્ધો એ આપણે જોઈ રહ્યા છે, તે બધા યુદ્ધો પાછળનું કારણ શું છે? એ અશાંત મન છે, અશુદ્ધ મન છે, અશુદ્ધ અંતકરણ છે. કહેવાય છે કે યુદ્ધ સૌથી પહેલા મનમાં શરૂ થાય છે અને ત્યાર પછી અપ્રત્યક્ષ પ્રેક્ટિકલ એ આપણને જોવા મળે છે. તો કહેવાની બાબત એ છે કે બાહ્ય શુદ્ધિ કરતા આંતરિક શુદ્ધિ કહેતા કે મનની શુદ્ધિ, જેને આપણે અંતકરણની શુદ્ધિ કહીએ, જેને આપણે હૃદયની શુદ્ધિ કહીએ, એ ખૂબ જ અગત્યની. તો જે રીતે બાહ્ય શુદ્ધિ માટે આપણે ઘણું બધું શોધ્યું છે, એના માટેના ઘણા બધા સાધનો આપણે શોધ્યા, ઘણા બધા ઉપાયો આપણે શોધ્યા. તો એવી રીતે મનની શુદ્ધિ કરવાનો કોઈ સરળ ઉપાય ખરો? એનું એક સરળ કોઈ સાધન ખરું? તો એ સાધન ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગરડા પ્રથમ 8માં બતાવ્યું છે. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહે છે કે જો ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખે તો એના અનંત કાળના જે પાપ એ બળીને ભસ્મ થઈ જાય અને એનું અંતકરણ શુદ્ધ થઈ જાય. કયો ઉપાય બતાવ્યો? ઇન્દ્રિયોની ક્રિયાને કહેતા કે જે 10 ઇન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિય, કહેતા કે આપણે આપણા શરીરને, આપણા દેહને ભગવાન અને સંતની સેવામાં રાખીએ તો અનંત કાળના જે પાપ એ બળીને ભસ્મ થઈ જાય અને અંતકરણ શુદ્ધ થાય. કેટલો સરળ ઉપાય, બધા કરી શકે એવો ઉપાય. નાનો બાળક હોય એ પણ કરી શકે, મોટો વૃદ્ધ કોઈ માણસ હોય એ પણ કરી શકે. બધા સરળતાથી કરી શકે એવો સેવાનો ઉપાય અહીંયા શ્રીજી મહારાજે બતાવ્યો. જો શ્રીજી મહારાજે બીજા બધા ઉપાયો બતાવત ને તો કેટલીક વખત આપણને કરવા બહુ અઘરા પડત. માની લો કે શ્રીજી મહારાજે એવું કહ્યું હોત કે જે 8 પોર ધ્યાન કરવું, 8 પોર એટલે કે 24 કલાક ધ્યાન કરવું, ચલો તો એ શક્ય નથી, પણ ખાલી એટલું કહ્યું હોય કે 2 પોર તમારે ધ્યાન કરવું, કે 6 કલાક જો તમે રોજ ધ્યાન કરશો તો તમારું અંતકરણ શુદ્ધ થશે. હવે પૂજાની અંદર 5 મિનિટ પણ માનસી પૂજા આપણી સરખી થતી નથી. આંખ બંધ કરીએ ને ત્યારે ભગવાન સિવાય બધું દેખાય, ભગવાન ન દેખાય. હવે આવી આપણી પરિસ્થિતિ, એમાં 6 કલાક ધ્યાન ક્યાંથી થાય? મહારાજ એવું કહ્યું હોત કે રોજ 200 માળા એ તમે ફેરવો તો તમારું અંતકરણ શુદ્ધ થાય. હવે 5 કે 11 માળા પણ આપણી સરખી પૂજામાં ફરતી નથી. એ જ વખતે આપણને બધા જ જગતના કામ યાદ આવે તો એ પણ અઘરું છે. દંડવત મહારાજે કહ્યા હોત કે ભાઈ રોજ 100 દંડવત તમારે કરવા, એ પણ આપણે ભૂલી જઈએ તો એ પણ અઘરું છે. કદાચ મહારાજે કહ્યું હોત કે તપ અને ઉપવાસ કરો, હવે એ તો અતિ અઘરું. હવે 15 દિવસે એક એકાદશી આપણે કરવાની આવે અને એ પણ મોટે ભાગે તો આપણે ફરાળી કરતા હોઈએ, છતાં પણ આપણને કેવું લાગે છે, કેવો અનુભવ થાય છે કે 15 દિવસ પછી આવનારી એકાદશી આપણને એમ લાગે કે અહીં તો ગઈકાલે જ આવી હતી. થોડા સમય પહેલા એક યુવક મળવા આવ્યા અને ગોષ્ઠીની અંદર વાતમાં એણે એક વાત કરી કે સ્વામી, હું કેટલા વખતથી આપણા કેલેન્ડરનું ઓબ્ઝર્વેશન કરું છું. ભાઈ શું તમે ઓબ્ઝર્વેશન કરો છો? તેમણે કહ્યું કે કેલેન્ડરની અંદર કેટલીક વખત બીજ પછી સીધી ચોથ એટલે કે ત્રીજની જે તિથિ હોય એનો લોપ હોય, કેટલીક વખત પાંચમ પછી સીધી સાતમ હોય, કેટલીક વખત તેરસ પછી સીધી પૂનમ. બરાબર છે કે સ્વામી આટલા સમયથી હું ઓબ્ઝર્વેશન કરું છું, હજી સુધી દસમ પછી બારસ આવી નથી, એકાદશીનો લોપ હજી સુધી આવ્યો નથી. હવે 15 દિવસે એક એકાદશી, એ પણ 3 ટાઈમ આપણે ફરાળ કરતા હોઈએ તો એનો પણ લોપ આવે એવી આપણી માનસિકતા છે. તો એવી શ્રીજી મહારાજે આજ્ઞા કરી હોત કે તમારે બધી એકાદશી નિર્જળા કરવી. અરે એક ઉપવાસ નિર્જળ કરવો પણ કેટલો અઘરો પડે. પ્રમુખ સ્વામી મહારાજના શરૂઆતના સમયની અંદર એક હરિભક્ત વિતરણમાં જોડાયા હતા અને એ વિતરણની અંદર જન્માષ્ટમીનો ઉપવાસ આવ્યો. શાસ્ત્રી મહારાજની આજ્ઞાથી એ બધા ઉપવાસ તો કરવા જ પડે 5. તો પેલા હરિભક્તે પણ નિર્જળ ઉપવાસ કર્યો, પણ ગરમીને બધું વધારે હશે એટલે સાંજે 7 વાગે તો એમના હોશકો છોડી ગયા. બાપા કહ્યું કે જુઓ 7 તો વાગી ગયા છે, હમણાં 8 વાગે સભા શરૂ થશે અને સભા 12 વાગે પૂરી થાય
અને કૃષ્ણ જન્મોત્સવ કે કૃષ્ણ ભગવાન પ્રગટે પછી તમે પાણી પીજો. પણ પેલા જે હરિભક્તને એટલો બધો ઉપવાસ લાગ્યો હતો, એમણે બાપાને કહ્યું, બાપા નહીં રહેવાય. બાપાએ પ્રમુખ સ્વામી મહારાજે ફરીથી એમને બળ આપ્યું અને કહ્યું કે કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ત્યાર પછી તમે પાણી પીજો. પણ પેલા હરિભક્તથી રહેવાયનું એમણે શું કહ્યું કે બાપા, કૃષ્ણ તો દર વર્ષે જન્મશે, પણ જો તમે મને છૂટ નહીં આપો તો આ જન્મેલો આજે મરી જશે. તો એક નિર્જળ ઉપવાસ કરવો હોય તો એ પણ આપણે અઘરો પડે. તો કહેવાની બાબત એ છે કે મહારાજે આપણને ધ્યાન એની વાત ન કરી, માળાની વાત ન કરી, દંડવતની વાત ન કરી, તપ ઉપવાસની વાત કરી. એકદમ સરળ અને સહેલાઈથી આપણે કરી શકીએ એવો ઉપાય બતાવ્યો કે સેવા. કે તમે જો ભગવાન અને સંતની સેવા કરો તો એનાથી તમારા અનંત જન્મના પાપ એ દૂર થાય અને અંતઃકરણ શુદ્ધ થાય. સૌથી પહેલા આપણે પાપની વાત કરીએ તો પાપ તો ડગલે ને પગલે થાય છે. પાપ એટલે શું? કે જે ન કરવાનું કરીએ એ પાપ. હવે એવા તો આપણા કેટલા બધા અત્યાર સુધીના વર્ષોની અંદર જોઈએ આપણા કર્મો, તો એની અંદર કેટલા બધા એવા પાપ થાય. પણ અહીંયા શ્રીજી મહારાજ આપણને કહે છે કે જો આપણે આપણા શરીરને, આ દેહને ભગવાન અને સંતની સેવાની અંદર જોડીએ તો આપણા પાપ માત્ર બળીને ભસ્મ થઈ જાય. ભગવાન સ્વામિનારાયણ કહેતા કે મહારાજે જેતલપુરની અંદર મહાયાગ એનું આયોજન કર્યું અને એ વખતે એ યજ્ઞની અંદર તો હજારો ને લાખો લોકો આવે, બ્રાહ્મણોની ચોરાસી કરવાની હોય, તો એ માટે ઘઉં દળવાના હતા. હવે એટલી મોટી સંખ્યાની અંદર, પ્રમાણની અંદર ઘઉં કોણ દળે? એટલે મહારાજે એવું નક્કી કર્યું કે આપણે ઘરોઘર ઘઉં આપીએ. કોઈ જગ્યાએ 1 પવાલી, કોઈ જગ્યાએ 2 પવાલી. તો મહારાજ જાતે દરેક ઘરે દળવાના ઘઉં આપવા નીકળ્યા. તે વખતે રસ્તાની અંદર એક ગણિકાનું ઘર આવ્યું અને એ પોતાના દરવાજે ઊભી હતી. એણે પણ શ્રીજી મહારાજ પાસે ઘઉંની માંગણી કરી અને કે મને પણ તમે ઘઉં દળવા આપો. એટલે મહારાજની તો દયાળુ પ્રકૃતિ, મહારાજે એમને આપ્યા અને એ ગણિકાએ પોતાની જાતે આખી રાત મહારાજનું સ્મરણ કરતા કરતા ઘઉં દળ્યા. બીજે દિવસે એ પોતે જે લોટ દળેલો એનો ટોપલો લઈને મહારાજ પાસે આવી કે મહારાજ આ ઘઉં એ મેં દળ્યા છે. તો પહેલા તો વિશ્વાસ ન આવ્યો, પણ પછી એણે જ્યારે પોતાના હાથ બતાવ્યા તો હાથની અંદર છાલા પડી ગયા હતા. કોઈ દિવસ આવું એમણે કર્યું નહોતું. એટલે એ બધું જોયું તો મહારાજ એટલા બધા રાજી થઈ ગયા એની એક જ દિવસની ઘઉં દળવાની સેવાથી. તો મહારાજ શું બોલ્યા કે તારું મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. કે મુક્તાનંદ સ્વામી અતિ નિર્મળ સંત કે જેમના અંતરની અંદર લેશ માત્ર કોઈ પાપ નહીં. તો એવી એક વિશુદ્ધ ભાવની એ ગણિકાને શ્રીજી મહારાજે કરી દીધી. હવે કેટલા બધા પાપ એમણે કર્યા હશે, પણ એક દિવસ એમણે ઘઉં દળ્યા, એના બધા પાપ દળાઈ ગયા. તો આ સેવાનો મહિમા છે, આ સેવાનો મોટો લાભ છે કે આપણા જીવનની અંદર પણ નાના મોટા ડગલે પગલે, નાના મોટા જાણતા અજાણતા જે પાપ થઈ જાય, પણ જો આપણે ખરેખર દિલથી, મનથી આવી એક સેવાની અંદર જોડાઈ જઈએ અને દિલથી જો આ સેવા કરી લઈએ, બધા પાપ આપણા બળીને ભસ્મ થઈ જાય. બીજી વાત અહીંયા શ્રીજી મહારાજ કરે છે કે ભગવાન અને સંતની જો સેવા આપણે કરીએ તો આપણું અંતઃકરણ શુદ્ધ થાય. કે આપણા હૃદયની અંદર જે મલિન સ્વભાવો છે, વાસના છે, કામ ક્રોધાદિક જે બધા વિકારો છે, એ બધા જ વિકારો એ આપણા નાશ પામી જાય. આવો એક સેવાનો મહિમા અહીંયા શ્રીજી મહારાજ દર્શાવે. ત્યાં ગોંડલની અંદર યોગીજી મહારાજના વખતની અંદર દાજી બાપુના નાના પુત્ર એટલે નાના દીકરા પૃથ્વીરાજસિંહ એ દર વર્ષે ગોંડલ આવે અને ત્યાં 1-2 મહિના પોતે રોકાય અને મંદિરની બધી સેવા કરે. પાછળ ઘાટ છે તો એ ઘાટ વાળવા જાય, પછી વાસણ ઉટકે, પતરાવડા એ પોતે ઉપાડે. અને આ વખતે પોતે આવ્યા હતા તો એ વખતે આરસ ઘસવાની સેવા કરતા હતા. તો જ્યારે યોગીજી મહારાજ મંદિરે દર્શને પધાર્યા અને પોતે આરસ ઘસતા હતા અને ત્યાંથી યોગીજી મહારાજ પસાર થયા અને પછી બધાએ કહ્યું કે બાપા આ વખતે પૃથ્વીરાજસિંહ એ પોતે આરસ ઘસા કરે છે. તો યોગી આપા એટલા બધા રાજી થયા અને યોગી આપા એવું બોલ્યા
કે તમે અત્યારે આરસ ઘસો છો, પણ આરસની ઘસાઈ કરતા કરતા તમારું અંતર પણ ઘસાઈ જશે, કહેતા કે ઉજળું થઈ જશે. અંતરની અંદર જે કંઈ કામ ક્રોધાદિક વિકારો છે એ બધા ઘસાઈ જશે. તો આ સેવાથી આપણા જે સ્વભાવ એ નિર્મૂળ થઈ જાય. અને એ જ વાત ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કરી. કોની વાત કરી? ઉકા ખાચર. હવે ઉકા ખાચર કઈ બહુ મોટી સેવા નહોતા કરતા. ઉકા ખાચર અને એના પત્ની એ કઈ સેવા કરતા? તો રોજ સવારે પોતે વહેલા ઉઠી જાય, 3-3:30 વાગે પોતે ઉઠી જાય અને ગઢડા મંદિરથી ઘેલા નદી સુધીનો જે રસ્તો હોય એ રસ્તો એ ઉકા ખાચર અને એના પત્ની વાળી નાખે. શેના માટે વાળી નાખે? કે સંતો સવારે ઘેલાએ સ્નાન કરવા જાય તો એમને પગની અંદર કોઈ કાંટા કાંકરા ન નડે એટલા માટે. તો ઉકા ખાચર રોજ આવી સેવા કરતા. તો શ્રીજી મહારાજે એમની સેવાને કેવી બિરદાવી. આમ તો એ પોતે કચરો વાળતા હતા, રસ્તાની અંદર જે કાંટા કાંકરા એ બધું વાળતા હતા, પણ શ્રીજી મહારાજે ગરડા મધ્ય 25 ની અંદર ઉકા ખાચરની વાત કરતા એવું લખ્યું, એવું કહ્યું કે ઉકા ખાચર જેવી સેવાનું જેને વ્યસન હોય એની તમામ મલિન વાસના નાશ પામી જાય, અંતઃકરણ શુદ્ધ થઈ ગયું. લો, ફક્ત કચરો વાળવાની સેવા, કાંટા કાંકરા વાળવાની સેવામાં આટલો મોટો લાભ, અંતઃકરણ આપણું સાફ થઈ જાય, વિશુદ્ધ થઈ જાય, બહુ અઘરું છે. આ બધા જે સ્વભાવ બધા કાઢવા ને મનની અંદરથી, કામ ક્રોધાદિક સ્વભાવ આપણે જોઈએ છે કે મોટા મોટા ઋષિ મુનિઓ હતા, કેટલું બધું તપ એમણે કર્યું હતું, પણ શ્રીજી મહારાજ અહીંયા આપણને ઉપાય બતાવે છે કે ભગવાન અને સંતની સેવાથી આપણું અંતઃકરણ શુદ્ધ થઈ જાય. તો અનંત કાળના પાપ નાશ થઈ જાય સેવાથી અને અંતઃકરણ શુદ્ધ થઈ જાય. આવો એક મોટો લાભ થાય. અને બીજો એક મહત્વનો લાભ જે આ સેવાથી થાય છે ને, એ કઈ સેવા છે? ટાણાની સેવા. કે ભગવાન અને સંતની જ્યારે કોઈ મરજી હોય, ક્યારેક કોઈક રુચિ હોય, એમના અંતરથી કંઈક આમ કરવાની એમની તમન્ના હોય, અને એ વખતે એમની રુચિમાં જો આપણે ભળી જઈએ, એમની જે મરજી હોય એની અંદર ભળી જઈએ, એમનો જે અભિપ્રાય હોય એની અંદર ભળી હાજી હાજી કરીને જો આપણે એની અંદર જોડાઈ જઈએ અને એનું જે પરિણામ મળે છે, એનો જે રાજીપો થાય છે, એ અકલ્પ્ય, જે આપણે કોઈ દિવસ ધાર્યો પણ ન હોય ને એવો રાજીપો થઈ જાય, જેને આપણે ટાણાની સેવા કહીએ. ગુણાત્યાન સ્વામી ત્યાં જુનાગઢમાં બિરાજતા હતા અને એ વખતે જૂની જે હવેલી હતી તેની સાથે સાથે નવી હવેલી એનું પણ બાંધકામ ચાલતું હતું. અને નવી હવેલી એ તૈયાર થઈ ગયા પછી એ બંને હવેલીને ભેગી કરી અને વચ્ચે મોતિયો મેળવવાનો હોય કે જેથી કરીને આમ સરખું લાગે. એ ગુણાત્યાન સ્વામીની ઈચ્છા હતી કે આ બંને હવેલીની વચ્ચેનો એક મોતિયો જો મળી જાય તો જરા સારું લાગે. તો એ વખતે જે બાંધકામનું કામ સંભાળતા હતા કૃષ્ણ સેવાદાસ સ્વામી, તો સ્વામી એમને કહ્યું કે આ મોતિયો મળે કે ન મળે. તો પેલા કૃષ્ણ સેવાદાસ સ્વામીને એટલો સ્વામી માટે ભાવ નહીં, અને એમ લાગ્યું કે સ્વામી ક્યાં આટલા મોટા ઉંમરે, આટલા વૃદ્ધ થયા છતાં પણ આ બધું કેમ માથાજી આ બધું માથું માર્યા કરે છે. એટલે એવા એક ભાવથી એમણે કહ્યું કે સ્વામી મોતિયો ન મળે. ઉદાસ થઈ ગયા. મોટા પુરુષ આમ ઉદાસ ન થાય, પણ એમની જે રુચિ હતી એ રુચિમાં કૃષ્ણ સેવાદાસ ભળ્યા નહીં, એટલે સ્વામીને એટલું ગમ્યું નહીં. અને પછી ગુણાત્યાન સ્વામી વતું કરાવવા કે મુંડન કરવા બેઠા, અને અડધું મુંડન થયું હશે તો એ વખતે ત્યાં સૌજી કડિયા કરીને એક હરિભક્ત આવ્યા. હવે એ પણ સામાન્ય કડિયા કામ ને બધું કરતા હોય, એટલે ગુણાત્યાન મનની અંદર તો મોતિયો મેળવવાનો છે એ રમતું હતું. એટલે તરત જ સ્વામીએ ચાલુ મુંડને સૌજી કડિયાને પૂછ્યું કે સૌજી, કે મારી આ ઈચ્છા છે કે બે હવેલી વચ્ચેનો જે મોતિયો છે એ મળે, તો આ મોતિયો મળે કે ન મળે. તો સૌજી કડિયો એટલા બધા આમ કહેવાય છે કે પોતાના ક્ષેત્રની અંદર આમ નિષ્ણાત કહેવા તો ન હોય, પણ ગુણાત્યાન સ્વામીની રુચિ જાણી અને સૌજી કડિયા એટલું બોલ્યા કે સ્વામી તમારી ઈચ્છા છે અને તમારી મરજી છે તો હું મોતિયો મેળવી દઉં. હવે સૌજી કડિયાએ ખાલી આટલું જ કહ્યું, ગુણાત્યાન સ્વામી એટલા રાજી થયા, પેલા વતુ કરનારને ત્યાં રોકી અને સ્વામી ઊભા થઈ અને સૌજી કડિયાને ભેટ્યા.
અને આ વાતની ખબર ત્યાં કૃષ્ણ સેવાદાસને પડી તો એ દોડતા દોડતા આવ્યા અને ખબર પડી કે સ્વામી એ સૌજી કડિયાને ભેટ્યા, કહેતા કે એના પર આટલા બધા રાજી થયા. એટલે એમણે પણ આવીને કહ્યું કે સ્વામી મોતિયો તો હું પણ મેળવી દઉં. ત્યારે પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે સૌજી કડિયો મોજ લઈ ગયો. મોજ એટલે રાજીપો, અંદરાધાર રાજીપો. આવા સાક્ષાત જેના રોવાડે અનંત કોટી બ્રહ્માંડો ઉડતા ફરે અણુની પેટે, એવા સાક્ષાત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી એની મરજી સાચવી. હજી મોતિયો મેળવ્યો તો છે જ નહીં. ફક્ત એમણે હા પાડી કે હું મોતિયો મેળવી દઉં. આ ટાણાની સેવા ખાલી ઉપાડી લીધી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મોજ સૌજી કડિયો લઈ ગયો. અને જ્યારે મોટા પુરુષ મોજમાં આવે, મોટા પુરુષનો રાજીપો થાય ત્યારે શું થાય? આપણે કોઈ દિવસ કલ્પના ન કરી હોય, આપણે સ્વપ્નમાં પણ ન વિચાર્યું ને એવું મોટા પુરુષના રાજીપાનું ફળ મળે. કયું ફળ મળે? તો ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના 58ના વચનામૃતમાં આ વાત કરી. મહારાજ કહે છે કે અતિશય મોટા પુરુષ જેના પર રાજી થાય એના ગમે તેવા મલિન સંસ્કાર હોય એ નાશ પામે. બીજી વાત કે જે રંક હોય તે રાજા થાય. એના નસીબની અંદર પૈસા હોય જ નહીં, પણ મોટા પુરુષનો રાજીપો થયો એ રાંકમાંથી રાજા થઈ જાય. એ બાઉદ્દીન કઠિયારાની વાત આપણે જાણીએ છીએ. ત્રીજી વાત, ભૂંડા પ્રારબ્ધ રૂડા થાય. નસીબ અત્યંત ભૂંડું હોય, એના પ્રારબ્ધની અંદર દુઃખ જ હોય, પણ મોટા પુરુષ રાજી થાય તો બધા જ પ્રારબ્ધ એ રૂડા થઈ જાય. અને ચોથી વાત કે ગમે તેવું વિઘ્ન આવવાનું હોય એ નાશ થઈ જાય. કહેતા કે ભગવાન સતત આપણી રક્ષામાં રહે. તો આ ટાણાની સેવાનો લાભ છે કે મોટા પુરુષની જ્યારે મરજી હોય, રુચિ હોય, તો એ વખતે જો આપણે સેવાની અંદર ઝંપલાવી દઈએ અને જો મોટા પુરુષનો આવો રાજીપો થઈ જાય, આપણું કામ થઈ જાય. આ લોકનું પણ કામ થઈ જાય અને પરલોકનું પણ કામ થઈ જાય. અને એવી ટાણાની સેવા આપણને અવારનવાર મળતી રહે છે. તો આપણને એમ થાય કે ભાઈ એવી સેવા તો અવારનવાર ક્યારે મળે છે? તો આપણી સંસ્થાની અંદર જે નાના મોટા ઉત્સવો થાય છે ને, એ બધી જ ટાણાની સેવા છે. હવે શતાબ્દી મહોત્સવ એ ટાણાની સેવા હતી. કેટલા વર્ષો પછી આવો ઉત્સવ થતો. હવે એ સેવાની અંદર જેણે એ સેવા કરી ખરેખર ખાટી ગયા. એ સેવાનો કેટલો મહિમા હતો. કે ટાણાની સેવા કંઈક જે નોર્મલ આપણે સેવા કરીએ એના કરતાં કંઈક જુદી જ હોય છે. એ સેવાનો મહિમા મહંત સ્વામી મહારાજે પોતાના બ્રહ્મ વિદ્યાના પાઠની અંદર એવો લખ્યો હતો કે શતાબ્દી મહોત્સવ માટે કરેલ સમર્પણને ભગવાન ક્યારેય ભૂલશે નહીં. કે આ મહોત્સવની સેવામાં જે સમર્પણ કરશે, જે સેવા કરશે, એને ભગવાન ક્યારે નહીં ભૂલે. કેટલા મોટા આપણા ભાગ્ય. બીજી વાત મહંત સ્વામી મહારાજે લખી હતી કે શતાબ્દીની સેવામાં જે સમર્પિત થશે એનો વ્યવહાર મહારાજ સ્વામી સાચવશે. લો, અનંત કોટી બ્રહ્માંડનો વ્યવહાર જે મહારાજ અને સ્વામી સાચવે. આપણે ખાલી સેવાની અંદર, આ ટાણાની સેવાની અંદર જો જોડાઈ જઈએ તો મહારાજ સ્વામી આપણો વ્યવહાર સાચવે. પછી એક વાત મહંત સ્વામી મહારાજે લખી હતી કે મરી તો બધાને જવું છે, પણ શતાબ્દીની સેવા કરીને અમર ન થઈ જાય. ઓહો, અમરત્વ પમાડનારી આ ટાણાની સેવા. તો કુલ 80,000 જેટલા સ્વયંસેવકોએ આ ટાણાની સેવાની અંદર ઝંપલાવ્યો, ઉત્સાહથી ઝંપલાવ્યો, દિલથી ઝંપલાવ્યો. તો મોટા પુરુષનો કેવો રાજીપો થયો. આપણે જ્યારે એનું સ્મરણ કરીએ ને ત્યારે આમ અહો થઈ જાય કે આવી સામાન્ય આપણી આમ જોવા જઈએ તો જે સ્વયંસેવકો સેવા કરી હતી એ કંઈ એટલી બધી આમ આપણે કહેવાય કે ભીડામય હશે, થોડી ભીડામય, પણ ઘણા બધા સ્વયંસેવકોએ તો બહુ શાંતિથી અને સરળતાથી સેવા કરી હતી. એટલો બધો એમને ભીડોય નહોતો, છતાં પણ એની સેવાનું ફળ એ જે મળ્યું છે એ અકલ્પ્ય, કલ્પનાતીત કહેવાય. કેવું ફળ મળ્યું? તો 18/1/2023 આખો શતાબ્દી મહોત્સવ પૂરો થયો અને પછી આ તારીખે બધા સ્વયંસેવકોનું સન્માન, કહેતા કે એમની અભિવાદનની સભા હતી. અને એ અભિવાદનની સભામાં મહંત સ્વામી મહારાજને વડીલ સંતોએ જ્યારે હાર પહેરાવ્યો તો મહંત સ્વામી મહારાજે એ હાર એ તમામ સ્વયંસેવકોને પહેરાવ્યો. તો ભગવાન અને સંત
આપણને સામેથી હાર પહેરાવે. એટલું નહીં, મહંત સ્વામી મહારાજે સંતોને કહ્યું કે મારા વતી તમામ સંતો, પાર્ષદો, સાધકો એ બધા સ્વયંસેવકોને દંડવત કરે. હવે આવી તો આપણા સંપ્રદાયની અંદર કોઈ દિવસ બીના બની નથી, આવી ઘટના બની નથી. અરે એની અંદર તો સામે સ્વયંસેવકોમાં તો નાના બાળકો પણ હતા, મહિલાઓ પણ હતા, યુવતી યુવકો હતા, સામાન્ય અને ગ્રહસ્થ. અરે સાધુ મહાત્મા એ ગ્રહસ્થને પગે લાગે, દંડવત કરે? અશક્ય, કોઈ જગ્યાએ જોવા ન મળે. તો મહંત સ્વામી મહારાજની આજ્ઞા થઈ તો પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી, પૂજ્ય કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી, પૂજ્ય વિવેક સાગર સ્વામી અને જે વડીલ સંતો અને બધા જ ત્યાં હાજર બધા સંતોએ એમને દંડવત કર્યા. જીવન ધન્ય થઈ ગયું. એ શતાબ્દીની સેવામાં જેણે 10 દિવસ 15 દિવસ અથવા મહિનો જે સેવા કરી, તો એ સેવાનું ફળ કે આવા સંતો એ આપણી સેવાને બિરદાવે. હવે જીવન સાર્થક. હવે જીવનની અંદર બીજું કદાચ કંઈ ન મળે તો પણ કંઈ બાકી ન રહે. તો કહેવાની બાબત એ છે કે જ્યારે ટાણાની સેવા, આવા ઉત્સવની સેવા જો આપણે દિલથી કરીએ તો ભગવાન ને સંત જે મહારાજ કહે છે કે એના સમર્પણને ભૂલશે નહીં. મહંત સ્વામીમાં લખ્યું કે આટલું બધું આપણને બિરદાવે. ત્યાં દિલ્હી અક્ષરધામ મહોત્સવની અંદર પણ જ્યારે આવી સ્વયંસેવક સભા હતી ત્યારે પણ પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે તમે જે સેવા કરી છે તે બદલ અમે તો શું આપીએ કે તમને લાખો ને કરોડો દંડવત કરીએ તો પણ ઓછું છે. લો, આવા સંત, સાક્ષાત ગુણાતીત સંત આપણને દંડવત કરે, શું આપણી લાયકાત છે? આપણી કઈ એવી સેવા છે? પણ આ ટાણાની સેવા જો આપણે દિલથી મનથી કરી લઈએ તો ભગવાન અને સંત આપણી ઉપર અનરાધાર રાજીપાની વર્ષા કરે. તો આવી એક રાજીપા કમાવાની સેવા એ ટાણાની સેવા. અને એથી આગળ જ્યારે મહંત સ્વામી મહારાજ અમદાવાદથી મુંબઈ પધાર્યા ઉત્સવ બાદ, અને મુંબઈની અંદર 9/2/2023 ત્યારે પણ સ્વયંસેવકોની એક સન્માન સભા એ ત્યાં યોજાઈ હતી. અને એની અંદર પ્રશ્નોત્તરીમાં એક સંતે મહંત સ્વામી મહારાજને પૂછ્યું, સામે બધા સ્વયંસેવકો જ બેઠા હતા, કે બાપા આ બધા સ્વયંસેવકોએ શતાબ્દી મહોત્સવની સેવા કરી તો એમનું અક્ષરધામ પાકું ને? ત્યારે મહંત સ્વામી મહારાજે ઉત્સાહથી, ઉમંગથી કહ્યું કે બધાનું અક્ષરધામ પાકું. એટલે પેલા સંતે થોડી સ્પષ્ટતા કરી, કારણ કે મહંત સ્વામી મહારાજે આગળ પણ કેટલીક વખત કહ્યું છે કે આ યોગ જેને થયો છે, કહેતા કે સત્સંગનો યોગ થયો છે, સત્પુરુષનો યોગ થયો છે, એ 2, 4 અથવા 5 જન્મે તો શુદ્ધ થઈને અક્ષરધામમાં જશે જશે ને જશે. એટલે પેલા સંતે સ્પષ્ટતા કરી કે બાપા એવું નહીં ને કે 2 વર્ષ 2 જન્મે કે 5 જન્મે. બાપા કે આ જ જન્મે, છેલ્લો જન્મ અક્ષરધામની અંદર જશે જશે ને જશે. તો આ સેવા, અલ્પ આપણી સેવા, 1 મહિનાની, 10 દિવસની કે 15 દિવસની સેવા આપણને અક્ષરધામ આપે, અક્ષરધામ સુધી પહોંચાડે. તો આવો એક સેવાનો મહિમા છે. તો આપણા જીવનની અંદર આ સેવાનું અંગ પાડવું. તો ઘણું બધું કરીએ, પૂજા પાઠ કરીએ છે, આ બધું કરીએ છે, રવિ સભા કરીએ, ઘર સભા કરીએ, પણ સાથે સાથે આવી એક સેવાની વૃત્તિ, સેવાનું અંગ, સેવા મારે કરવી છે. ગમે ત્યારે પણ આવા સેવાના પ્રસંગ હોય ત્યારે ઉત્સાહથી સેવાની અંદર તૈયાર થઈ જવાની આપણા મનની અંદર હંમેશા લગ્ની લાગવી જોઈએ. કારણ કે આ એકદમ સરળ સાધન છે કે જેનાથી આપણા બધા કામ થાય. એટલે યોગી આપા હંમેશા આપણને કહેતા કે સેવા હંમેશા શોધવી, સેવા મેદાનમાં પડી જ હોય છે. જો આપણી સેવા કરવાની વૃત્તિ હોય ને તો સેવા આપણને મળે મળે ને મળે. અને મોટા પુરુષના જીવનની અંદર આપણે જોયું છે, એ તો સેવા માટે ઝંખતા. હવે એમને તો કોઈ જરૂર નથી. યોગીજી મહારાજ એક વખત, એટલે મોટી ઉંમરે, જ્યારે ગોંડલની અંદર બિરાજમાન હતા અને બીમાર અવસ્થા હતી, અને બપોરે 3, 3:30 એ પોતે જાગી ગયા અને કોઈ સેવકને જગાડ્યા સિવાય પોતે એકલા જ શાંતિથી ચોગાનની અંદર જે કંઈક થોડો કચરો ને પાંદડા બધું પડ્યું હતું, જાતે સાવરણો લઈને વાળવા માંડ્યા. થોડી વારમાં ખડખડાટ થયો એટલે સેવકો જાગી ગયા અને જોયું તો યોગી આપા કચરો વાળે. એટલે હાથમાંથી સાવરણો લઈ દો, બાપા તમારે આવું ન કરાય. ત્યારે યોગી આપા બોલ્યા કે ગુરુ, મને તો સેવા કરવાનું બહુ મન થાય, કોઈ કરવા દેતું નથી. અંદરથી આપણને થવું જોઈએ કે મારે સેવા કરવી છે.
મારે સેવા દ્વારા ભગવાન અને સંતને રાજી એ કરવા જ. તો સેવા આપણે શોધવી. યોગી આપણા જીવનની અંદર આપણને જોવા મળે છે કે નાની મોટી સેવા હોય, જેમ સેવા વધારે મળે એમ વધારે રાજી થાય. ત્યાં ગોંડલની અંદર બપોરે જ્યારે વાસણ ઉટકવાનું હોય તો વાસણનો ઢગલો થાય, તો એ વાસણની અંદર યોગી આપા એક હોય અને સાથે સાથે દાજી બાપુ. તો પહેલા બંને વચ્ચે વાસણોની વહેંચણી થાય. ધારો કે સમજો કે 30 વાસણો હોય નાના મોટા, તો 15 વાસણો એ બંને જુદા પાડીને પછી બંને ઉટકવાની શરૂઆત કરે. તો યોગી આપા શું કરે કે સહેજ દાજી બાપુનું આમ મોઢું પેલી બાજુ ગયું, તરત ત્યાંથી એક વાસણ છે ને ઝૂંટવી લે. વાસણની ખેંચા ખેંચી. આપણે હોઈએ તો આપણે તો ધક્કો મારીએ કે જા તું વધારે ઉટક. તો એનો અર્થ એટલે કે આ પ્રસંગ દ્વારા મોટા પુરુષ શું સમજાવે છે કે જેટલી સેવા આપણને વધારે મળે એટલું આપણું કામ થાય, એટલો આપણને લાભ થાય. એટલે મોટા પુરુષના જીવનની અંદર આપણને જોવા મળે છે કે જ્યારે જ્યારે સેવા ત્યાં ઊભી હોય ને અથવા ધારો કે દેખાતી હોય, તરત સેવાની અંદર જોડાઈ ગયા. શાસ્ત્રીજી મહારાજ એક વખત ત્યાં શ્રીજીપુરા પધાર્યા હતા અને શ્રીજીપુરા આપણું બધું ખેતર ને ખેતીવાડી ચાલતું હતું. સોમા વખતે ખેતીવાડી સંભાળતા હતા. એ વખતે કપાસ ત્યાં વાવ્યા હશે તો પાણી વાળવાનું કામ કરતા હતા. હવે પાણીની અંદર જ્યારે એનો જે બંધ બાંધવાનો હોય થોડો ધોરિયો, પણ પાણીનો ફ્લો એટલો બધો હતો, પ્રવાહ, એટલે સહેજ પાવડાથી માટી નાખે ને તો બધી માટી નીકળી જાય. તો શાસ્ત્રીજી મહારાજ ત્યાં પધાર્યા અને એમણે જોયું કે સોમા ભગત મહેનત કરે છે પોતાની જાતે, પણ ગમે તેમ કરીને જે ધોરિયો કરવા જાય અથવા ધારો કે ત્યાં માટીને બધું મૂકવા જાય, પણ કોઈ રીતે પાણીથી માટી રહેતી નથી. શાસ્ત્રીમાં તરત ત્યાં આડા સૂઈ ગયા અને કહ્યું કે મારા શરીર પર તું માટી નાખ, કે મારા શરીર પર. સોમા ભગત કે સ્વામી તમે સાક્ષાત તમારા ઉપર કઈ રીતે માટી નખાય? શાસ્ત્રીમાં જ બોલ્યા કે આવી અક્ષર પુરુષોત્તમની ઠાકોરજીની સેવા ક્યાંથી? તો બહુ મોટા ભાગ્ય હોય ત્યારે સેવા મળે. તો શાસ્ત્રીમાના કહેવાથી સોમા ભગતે એ માટી નાગી અને ત્યાં થોડો પાળો બંધાયો અને પછી એ પાણી વાળવાનું એ શરૂ થયું. પણ કહેવાની બાબત એ છે કે આવા સાક્ષાત પુરુષ, એના માટે તો કહેવાય કે સ્વામીજી તો મહાપ્રતાપી, એનું ધાર્યું થાય. આવા સમર્થ શાસ્ત્રીજી મહારાજ પણ સામાન્ય સેવા માટે તરત એ પોતે ઝંપલાવી દીધું. પ્રમુખ સ્વામી મહારાજની પણ જ્યારે આપણે આ પ્રમાણેની સેવાની વાત જ્યારે જોઈએ છે, તો જ્યારે જ્યારે સેવાની તક અથવા ધારો કે સેવા એમને દેખાય છે તરત જોડાઈ ગયા. 1972ની અંદર કલકત્તામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. હવે એમના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા થવાની હતી, એટલે તો મેઇન પર્સન કહેવાય. એ પ્રતિષ્ઠાના આગલા દિવસે બપોરે પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં રસોડા પાસેથી પસાર થતા હતા અને દેવચરણ સ્વામી પોતે પૂરી વણતા હતા. પોતે એકલા હતા એટલે પૂરી વણે અને પૂરી તળે. હવે સ્વાભાવિક છે એકલા હાથે બંને કામ કરવાના હોય, એકલા હાથે એટલે અઘરું પડે. તો પ્રમુખ સ્વામી મહારાજ તરત પામી ગયા કે એમને અત્યારે જરૂર છે. તો બાજુમાં એક કંઈક તેલનો ડબ્બો તે ઊંધો કરી અને કહ્યું કે તમે પૂરી વણો અને હું પૂરી તળું. જેમના હાથે કાલે મૂર્તિ પ્રતિષ્ઠા છે અક્ષર પુરુષોત્તમ મહારાજની, એ પ્રમુખ સ્વામી મહારાજ સામાન્ય ડબ્બા પર બેસી અને પૂરી તળવા બેસી ગયા. તો મોટા પુરુષ આપણને સમજાવે છે કે સેવા જ્યાં પણ મળે તરત તેને ઝડપી લેવી. જેટલી સેવા આપણે વધારે કરીશું એટલું આપણું અંતઃકરણ શુદ્ધ થશે, મન શુદ્ધ થશે, ચિત્ત આપણું શુદ્ધ થશે, હૃદય એટલું શુદ્ધ થશે અને પછી આપણા અંતરની અંદર પરમ શાંતિનો અનુભવ થશે. તો આ વચનામૃતની અંદર શ્રીજી મહારાજ આપણને બહુ જ સરળ એક સાધન બતાવે અને સાથે સાથે સેવાની એક પ્રેરણા પણ આપણને સહેજે સહેજે આપે છે. તો આપણા જીવનની અંદર પણ આ સેવાનું અંગ પાડો. આજે ધારો કે હું એક સારો ડોક્ટર બનું, હું સારો એન્જિનિયર બનું અથવા સારો પાયલટ બનું, સારો વકીલ બનું, એની આપણને એક ગરિમા લાગે છે, એનો એક ગૌરવ આપણને હોય છે કે ના હું આટલો સારો ડોક્ટર છું અથવા હું સારો બિઝનેસમેન છું. ઇવન કોઈક સારી આર્ટ હોય તો હું સારો કલાકાર છું. તો એવી એક ઓળખ એ આપણી પોતાની થાય. તો એના માટે સદા આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ એઝ અ સેવક તરીકેની આપણી ઓળખ એ આપણા જીવનની અંદર આપણે પ્રસ્થાપિત કરી શકીએ, એના માટે પણ આપણે હંમેશા મળવું જોઈએ, એ માટેનો વિચાર કરવો જોઈએ. એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આપણને દેખાય છે કે
પોતે BAPS સંસ્થાના પ્રમુખ હતા, પણ સદા સેવક. 2000ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં યુકેની અંદર પધાર્યા હતા અને નોટિંગહામની અંદર ત્યાં યુવકોની બાળકોની શિબિર હતી. એટલે શિબિર સત્ર પૂરું કરી અને બાપા પોતાના ઉતારે પધાર્યા અને જેવા ઉતારા પાસે આવ્યા તે હરીશભાઈ કરીને ચાલક હતા, એ ગાડી ચલાવતા હતા. જેવી ગાડી ઊભી રહી અને બાપાએ પોતાનો સીટ બેલ્ટ છે એ હજી પહેલા ખોલે પહેલા જાતે એમણે ખોલી લીધો. એટલે પેલા હરીશભાઈ કહો કે બાપા તમારે આ બેલ્ટ જાતે ન ખોલાય. બાપા કે કેમ ન ખોલાય? તો કે યુ આર ધ બોસ, યુ આર ધ બોસ, કે તમે અત્યારે BAPS સંસ્થાના બોસ છો. જેવું એમણે આ કહ્યું તરત પ્રમુખ સ્વામી મહારાજે પોતાની 2 આંગળી છાતી પર અડાડી કહ્યું કે આઈ એમ નોટ બોસ, આઈ એમ સેવક, કે હું સેવક છું. 80 વર્ષે, આમ તો એમને જ્યારે પ્રમુખ બનાવ્યા 28 વર્ષે, એ જ દિવસે એમણે હરિભક્તોના એઠા વાસણ ઉઠી. વર્ષો પછી પ્રમુખ સ્વામી મહારાજને આ અંગે પ્રશ્ન પૂછ્યો કે બાપા એ દિવસે આપ પ્રમુખ બન્યા તો એ દિવસે કેમ આપે એઠા વાસણ ઉઠ્યા? તો પ્રમુખ સ્વામી મહારાજે કેટલો ટૂંકો અને ટચ જવાબ આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે પ્રમુખ થયા એટલે શું સેવક મટી ગયા? તો પ્રમુખ સ્વામી મહારાજ એ BAPSના પ્રમુખ હતા, પણ સેવક હતા. પોતાની મુખ્ય ઓળખ સેવક એમણે જીવનભર રાખી. એવી રીતે આપણા જીવનની અંદર પણ ભલે આપણે સારા ડોક્ટર થઈએ, આપણે સારા એન્જિનિયર થઈએ, સારા બિઝનેસમેન થઈએ, સારા કલાકાર થઈએ, આપણી ઓળખ એવી જોઈએ કે આઈ એમ સેવક, કે હું સૌથી પહેલા સેવક છું અને ત્યાર પછી ડોક્ટર છું, ત્યાર પછી પ્રોફેસર છું, કે ત્યાર પછી કલાકાર છું. તો આવી એક સેવાની સુંદર વાત, સુંદર પ્રેરણા ભગવાન સ્વામિનારાયણે આપણને આ વચનામૃતમાં કરી છે. અને આપણે આખી પરંપરાની અંદર એમના જીવનની અંદર પણ સેવાને જ એમણે મુખ્ય પ્રધાનપણે રાખી છે. અને આ તો સેવાના થોડાક આપણે લાભ કયા, પણ જેમ જેમ સેવા કરીએ એમ આપણને ડગલે ને પગલે લાભમ લાભ છે, ફાયદા ને ફાયદા છે, આનંદ અને આનંદ છે, શાંતિ અને શાંતિ છે. તો એવી એક અદ્ભુત સેવા ભગવાન અને સંતની જે આપણને સહેજે સહેજે પ્રાપ્ત થાય છે, કેટલાકને પ્રાપ્ત થઈ રહી છે. તો એ સેવાને ઝડપી એ આપણે આપણું અંતઃકરણ શુદ્ધ કરી અક્ષરધામના અધિકારી બનીએ, એ જ મહારાજ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.